મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં વાસિયા તળાવ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો તળાવ પરના ગેરકાયદેસરના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. પાલિકા પ્રમુખ ડોક્ટર કીર્તિ પટેલના જણાવ્યા મુજબ આ દબાણો 2 એકર જમીન પર ફેલાયેલા હતા. તો લગભગ 80-90 હજાર ચોરસ ફૂટ જગ્યા પર થયેલા દબાણોની અંદાજિત કિંમત 8 થી 10 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તો આ કાર્યવાહી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં ડીવાયએસપી કમલેશ વસાવા અને વિવેક બેડા સહિત 6 પીઆઈ 12 પીએસઆઈ અને 82 પોલીસ જવાનો તૈનાત કર્યા હતા. જ્યારે 20 બોડી કેમેરા સાથે પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. તો નગરપાલિકાના 100 કર્મચારીઓ 4 જેસીબી મશીન 8 ટ્રેક્ટર અને ફાયર બ્રિગેડની ટીમે દબાણ વટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો તળાવના વિકાસ માટે હવે આ જગ્યાએ વોકિંગ ટ્રેક બનાવવામાં આવશે અને તળાવનું બ્યુટિફિકેશન પણ કરવામાં આવનાર છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.